વિસ્તૃત સમાચારની તો સરકારી કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈ પેન ડાઉન કાર્યક્રમ જાહેર કર્યો હતો, જેના પગલે સરકાર હવે જાગી છે। સરકારે તમામ ખાતાઓના વડાને સૂચના આપી છે કે કર્મચારીઓ વિરોધનો કાર્યક્રમ જાહેર કરે તો પગલાં લેવા। આ આદેશ સામાન્ય વહીવટ વિભાગે જાહેર કર્યા છે। પોતાની કચેરીના કર્મચારીઓ કોઈપણ પ્રકારનો કાર્યક્રમ આપે તો નિયમોનુસાર પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો। રાજ્ય સરકારના વિવિધ સરકારી કર્મચારી મંડળો આંદોલન પ્રારંભ કરી રહ્યા છે, તેમજ આજે પેન ડાઉન કાર્યક્રમની પણ જાહેરાત કરી છે। આપને જણાવી દઈએ કે જૂની પેન્શન યોજના, કરાર આધારિત ભરતીની નીતિ બંધ કરવાની માંગ સહિતના મુદ્દાને લઈ પેન ડાઉન આંદોલન છેડાયું હતું। સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાયેલા છે। મેહુલ, સરકારી કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈને પેન ડાઉન કાર્યક્રમ જાહેર કર્યો, જેના પગલે સરકાર હવે જાગી છે। બિલકુલ સોનલ, વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર જે છે તેના દ્વારા ગઈકાલે તાબડતોડ પરિપત્ર કરવામાં આવ્યો છે। સામાન્ય વહીવટ વિભાગે કહ્યું છે કે જે પણ કર્મચારીઓ જે છે તે પેન ડાઉન કાર્યક્રમમાં જોડાય અને અથવા જે પોતાના કામથી દૂર રહે તો તેવા કર્મચારીઓની સામે જે છે તે પગલાં ભરવામાં આવે। તમામ કચેરીના વડાઓને આ પત્ર લખવામાં આવ્યું છે। મહત્વનું છે કે જે સરકારી કર્મચારીઓ છે તે જૂની પેન્શન યોજના લાગુ કરવા, ફિક્સ પેની પ્રથા નાબૂદ કરવા અને 2022ની ચૂંટણી પહેલા જે સમાધાન થયા હતા તે મુદ્દાઓ જે છે તેનું અમલીકરણ કરવા માટે લાંબા સમયથી લડત આપી રહ્યા છે। તેના ભાગરૂપે આજે પેન ડાઉન અને ચોકડાઉન એટલે કે જે સરકારી શિક્ષકો હશે, કર્મચારીઓ કહેવાય, તે પણ શિક્ષણ કાર્યથી દૂર રહેશે અને આ જાહેરાત જે છે તે કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે આજે પોતાના કામથી સરકારી કર્મચારીઓ અળગા રહેશે। જી, આભાર તમામ વિગતો માટે।